આજે આપણે હોમમેડ ટોમેટો સોસ બનાવવાના છીએ। આ સોસ ઘરે જલ્દીથી બની જાય છે અને હેલ્ધી પણ રહે છે। તો ચાલો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ। એના માટે 1 કિલો ટમેટાં લીધા છે। ટમેટાને આ રીતે લાલ હોય એવા લેવાના। એ ટમેટાને આપણે રફલી કટ કરી લેવાના છે। મોટા પીસમાં કટ કરી લેશો તો પણ ચાલશે। બધા જ ટમેટાને આપણે કટ કરી લઈએ। પછી તેમાં આદુનો ટુકડો ઉમેરવાનો છે। આદુને પણ આપણે કટ કરીને એડ કરવાનો છે। હવે બધા ટમેટાં કટ થઈ ગયા છે। આપણે હવે એક પેનને ગેસ પર ચડાવી દઈએ અને તેમાં બધા ટમેટાં એડ કરી દેવાના છે। પછી તેમાં 3-4 સૂકા લાલ મરચાં એડ કરવાના છે। તમે કાશ્મીરી લાલ મરચાં એડ કરતા હોય તો તમે 5થી 6 એડ કરી શકો છો। હવે આ ટમેટાને ઢાંકીને ચડવા દેવાના છે। વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરતું જવાનું છે અને ઢાંકીને એકદમ ટમેટાં સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું। ટમેટાં આપણા એકદમ સોફ્ટ થઈ ગયા છે। હવે ટમેટાને આપણે ગેસ પરથી ઉતારી લઈએ અને થોડા ઠંડા થવા દઈએ। પછી આપણે તેને મિક્સર જારમાં એડ કરી દેવાના છે। આપણે અત્યારે થોડા ટમેટાં એડ કરીને મિક્સરમાં પીસી લઈશું। તેની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે। ટમેટાં આપણા પીસાઈ ગયા છે તો આપણે તેને કોઈપણ ગળણીમાં ગાળી લેવાના છે। ટમેટો સોસ બનાવતી વખતે આ પેસ્ટને ગાળવી ખૂબ જ જરૂરી છે। ગાળીને લેવાથી આપણો સોસ એકદમ સ્મૂથ બનશે। આ રીતે આપણે બધા ટમેટાની પેસ્ટ બનાવીને ગાળી લેવાનો છે। પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે પેસ્ટને પેનમાં લઈ લઈએ। પછી આપણે એમાં નાખવા માટે એક પોટલી બનાવી લઈએ। તો પોટલીમાં આપણે 1 તજનો ટુકડો લીધો છે, 4થી 5 લવિંગ લીધા છે, 7થી 8 મરી લીધા છે અને એલચીને આ રીતે ફોલીને એડ કરવાની છે। પછી હવે આપણે તેની પોટલી બનાવી લઈએ। પોટલી બનાવીને નાખવાથી તેમાં જે ખડા મસાલા જે એડ કર્યા છે તેની સુગંધ અને ફ્લેવર ખૂબ જ સરસ આવશે। હવે આ પોટલી આપણે તેમાં એડ કરી દઈએ। હવે જ્યાં સુધી આપણો ટોમેટો સોસ એકદમ ઘટ્ટ ન થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનો છે। હવે એમાં આપણે 100 ગ્રામ ખાંડ એડ કરવાની છે। ખાંડ તમે તમારા ટમેટાં કેટલા ખાટા છે એના ઉપર આધાર રાખે છે, એટલે એ પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની। હવે ખાંડ ઓગળશે પછી થોડું ઘટ્ટ થશે। આપણે આ રીતે તેને ઢાંકીને વચ્ચે વચ્ચે હલાવતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે। જ્યાં સુધી સોસ આપણો ઘટ્ટ ન થાય ત્યાં સુધી આ પ્રોસેસ આપણે ચાલુ રાખવાની છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। હવે થોડું ઘટ્ટ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ અને 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરી દઈએ। સોસ તમારે થોડો તીખો ઓછો કરવો હોય તો તમે લાલ મરચું સ્કીપ કરી શકો છો। થોડો સોસ આ રીતે પ્લેટમાં લઈને જોઈ લેવાનું। હજી સોસ મને ઘાટો નથી લાગતો એટલે હજી આપણે તેને 5 મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું। 5 મિનિટ પછી પાછું જોઈએ તો સોસ આપણો સરસ ઘટ્ટ થઈ ગયો છે। તો હવે આપણે તેમાં 4થી 5 ચમચી જેટલું વિનેગર એડ કરી દેવાનું। વિનેગર સોસમાં પ્રિઝર્વેટિવનું કામ કરશે, જેથી આપણો સોસ 2 મહિના સુધી કશું નહીં થાય। હવે સોસ આપણો એકદમ ઘટ્ટ થઈ ગયો છે અને થોડીવાર આપણે તેને ઠંડો થવા દઈશું, પછી વધારે ઘટ્ટ થશે। હવે આપણે તેને ગેસ પરથી ઉતારી લઈએ અને એકદમ ઠંડો થવા દઈએ। ઠંડો થઈ ગયા પછી સોસ આપણો થોડો ઘટ્ટ થઈ ગયો છે। તો હવે આ સોસને તમે કોઈપણ કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। તો તૈયાર છે આપણો ઘરનો ટોમેટો સોસ। તો છે ને ઘરે બનાવવો એકદમ સહેલો, તો તમે પણ બનાવી લો ઘરે। અને અત્યારે ટમેટા માર્કેટમાં ખૂબ જ સરસ આવતા હોય છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।